મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું ફરીવાર આપણા બ્લોગમાં. અને આપણે આવે છે આપણા ઘરે શનિવારના, અને દાદી અહીંયા જોવે છે લેપટોપમાં દશામાનું મૂવી જોવે છે જૂનું. આ આપણું ઘર છે, આપણો હોલ છે. અહીંયા રસોઈ બનાવીએ, અહીંયા સૂવાનું, દાદી બહાર સૂવે છે. જો હા અત્યારે હાલ તો બધું ગોઠવી નથી બરાબર. અને ઉપર આપણો પંખો. મિત્રો ઘર ખાલી ખાલી લાગતું હશે તમને. જો એ બધું અમે બીજા ઘરે શિફ્ટ કર્યું હતું અમારે જ્યારે માતાજીના પાઠ હતા ને ત્યારે. તો અત્યારે જો આટલી વસ્તુ ખાલી રાખી છે કામની વસ્તુ. ઘણો બધો સામાન, ઘણો મોટા ભાગનો સામાન ત્યાં મોકલાઈ દીધો છે, તિજોરીથી બધું. જો આ અમારું ઘર છે. અને જો આ લાઈટ છે. अंकुर स्पेस दबाए, स्पेस मोटी लॉबी की है दबाए. अरे मोटी एक જ વાર દબાવવાની હોય, દબાઈ ના કરવાની, છોડ દેવાની દબાઈ. આપણે રેસિંગ ગેમ રમે છે, અમે ડાઉનલોડ કરી હતી મારા લેપટોપમાં. જો કેવી લાગે જો. અંકુર આવડે છે કેમ તો જો એટલે ચોઠું. હા જો આવી રીતના ગેમ રમે છે અંકુર. તો અંકુરીઓ હજુ લેપટોપ જોવે કે કાલે હું એને હાર જવાનો હતી. હિન્દી ગુજરાતી એવું લેવા મિક્સ કરવું લે. ઊંઘવાની તૈયારી કરી અંકુરભાઈ. ઊંઘતા ઊંઘતા લેપટોપ જુઓ. અને આપણે ગોદરી પહોંચી દીધી. હા ઘર રાખી દીધું. બહાર જો ઊંઘવા આપણે ઊંઘી જઈએ થોડી વાર. થોડું જાગીશું ને પછી વિચાર મેગી બનાવવાનું. મેગી બનાવીને ખાઈ ભાઈ જઈશું. ચલો જેવું આપણું શું ટાઈમ એ હવે ભૂખ લાગે અંકુરભાઈને. મેગી લાઈન મેકી છે 2 કપ માટે. અને મિત્રો એક વાત, अंकुर चाय बनावे हैं. ऐसा नहीं हो सकता, कह दो कि ये झूठ है. अरे मित्रों हाथ चुकली में रही चाय बना. अंकुर बता दो, बता तू चाय बनाऊ नहीं बनावतो? कोने શીખવાડ્યું? સાચું બોલ. પપ્પા આંટી હે મમ્મી. હા પણ આજ કોને બનાવી હતી ચા સવારમાં? હું હોઈ રહ્યો તો અને હાથ ચુકલી ચા બનાવી. હા એને ચા એવું હતું કે એને ચા, મારા પપ્પા કહેતા કે એને ચા પીવી હતી અને ચા પતી જ હતી. તો ચા પતી ગઈ તો હવે ભાઈને ચા પી દો, ના ચાલે. મેં કીધું કે પપ્પા ચા બનાવો. તો પપ્પાએ કીધું જાતે બનાવી મેલ અને પી. તો પછી તો સાચું મળી ગયું. ફ્રીજમાં દૂધ કાઢ્યું, ફ્રીજમાં જેવું દૂધ કાઢ્યું તરત ફ્રીજમાં દૂધ કાઢીને લઈને બેસી ગયો. તો પછી મારા પપ્પાએ હે ને તરત એને બતાવ્યું. એને જેમ બતાવ્યું મને ભાઈએ જાતે ચા બનાવી અને બધાએ પીધી ચા, બધાએ ટ્રાય કરી. અને હું પર્સનલી કે બહુ મસ્ત બનાવી હતી. આટલી ઉંમરે ભાઈ ચા બનાવો, સાચી વાત ને. અને અત્યારે હાલમાં જે ચા બનાવતો તમને બતાવીશ. એ જાતે ચા બનાવો. હું આને જેવડે તો મને ચા તપેલી પકડતા એને તો ચા બનાવતા સહી આવે. એને ચા તપેલી જાતે એટલે ઉતારી આવતો ખરા. ચા બનાવો એ જાતે પોણી કાઢે, કેટલું પીવે, ગળી મોળી. અને ઘણી વધારે ભાવે તો ઘણી ચા પ્રમાણે જે ખાંડ નાખવા એની જેટલી કેપેસિટી એની. હવે મસ્ત ચા બનાવવા અમે પીધી હતી. હવે ચા
તો યસ એ ચા બનાવે એટલે હું તમને કહીએ મિત્રો હવે આપણે દશામાનો હાથે ચાલુ કરીએ છીએ. દશામાને કાલે સ્થાપના છે, મૂર્તિ લેવા ગયા છે. આ જે ટેબલ છે ને આ મંદિર પરંતુ બધા અહીંયા હતા ને એ આના ઉપર ચડાવી દીધું, એક આના પર ચડાવી દીધું, બે બાજુ કરી નાખ્યા અને બીજા બે છે એ બહાર મૂકે છે અને અહીંયા દશામાની મૂર્તિ સ્થાપન કરશું. મિયા મિયા ભાગે હાલ લાગે કે વાત તો જો કરે બરોબર. અને લાય કપ લાય કર દો, વાંધો નહીં. લાય રોહિત લાય કરું તો સાફ કરી લાય કરી આપું વાંધો નહીં. લાઈ દઈશ. હાલ તમે કઈ બાજુ જાઓ? કેમ કરવાનું તારે હવે? આડે નવતા આવે બાપુ. ત્યાં તમે આગે જવાનું. તમે અહીંયા તો જો કાકા. એ તમે અહીંયા તો છો કાકા. આપણા રસોડાવાળા કાકા જે અહીંયા પણ કામ કરવા આવે છે. બોલ. એ કાકા છે લાલજી કાકા, એ રસોડામાં કામ કરે છે અને અહીંયા પૂજા પાનું બધું એમના હાથમાં છે, બધું કરે છે મારા લાલજી કાકા. એ ખાલી જમવાનું આપવા એ લાલજી કાકા છે, એ જમવાનું બનાવવા સુધી જમવાનું પીરસવામાં સુધી નથી. અમારી મદદ પણ કરાવડાવે છે. વ્રત દાખલા તો ગણેશ ચતુર્થીના 10 દિવસ હોય ને તો પણ અમારા કાકા અમારી સાથે આવે છે હેલ્પ કરવા. એટલે લકી છે કે અમને આવા કાકા મળે છે જે મારી હેલ્પ કરે છે. આપણે કામ કરીએ છીએ. ના ભાઈ તારી જરૂર નહીં. બસ થઈ ગઈ. નહીં યાર, એ નેટ સાઈડ મૂકા. એક પટિંગ કરીએ ઓમ્બત. એ તો એમ જ થાય કાકા, એમાં તમારી વાત ક્યાં ખોટી હોય. હા પાછળ મિલવાની છે એ આને પોતિંગ મિલ દે રેડ. એટલે આને કોઈ હેરો નથી. એમાં તમારી વાત ક્યાં ખોટી છે કાકા. ખાલી વાત નહીં કે આનો હે જો આ જો ને બરોબર. એટલે પાતળા બોર્ડ ના આલે, પિલ્લરી મોટા ના દાડા ભાઈ વાળો બરોબર છે. એ લેતો આવશે રેડ. એક ગોળાનું એક સીડી અને એક આમાં સ્પીકર નું રેડ. એ આ બોર્ડમાં ત્રણે ત્રણ ફિરાઈ જ દેવાનું. બરોબર. એ આમાં પણ તો સરદાર ત્યાં નતું બધું કઈ ને તમે હવાના વહેલી આરતી કરશો ને એમાં કપૂર કમાઈ જશે. હા ઓલામાં ખાના મેકી દે ને બધું. મેલ દે, હાચવીને મેલ દેજે. હવે તમારે એક લાવવાની રહી પિન બોર્ડની અને કપૂર રેડી. કપૂરની અલ્ફા હાચવીને મેકી દે એનો. હોય ને તો 3-4 ગોળીઓ લાવજો એટલે તમારે દાડા એક બાજુ થઈ ગયું, આ બાજુ કરો. હા એટલે થઈ જશે. આપણા ઓલરાઉન્ડર હિતેન્દ્રભાઈ મેડા. કે જાડુ બોર્ડ હે એટલે મોટું બોર્ડ હે અને પિન જોઈએ હે. મારે ખાલી આ પીડી કાપી દેવાની પૈસા આપણે મારા ખોટા. ભાજી તે અધર લીધું તો હારું એમ હેલો આયા કરો બેટા. તે અધર કાકા કાકા 4 મહિના કાકા ખાવા પીવાનું પાણી શીખવું આપણે ખાલી નથી પીતા લે આમાં પીવાનું તો પોતા વિજય બરાબર જિંદગી લગે લાઈન નામ
રાખડી બાંધી ये जो युवराज तूने यार बहुत गलत काम कर दिया એવું નહીં શું તમે ગાળ બાંધ્યું? બોલ્યા ને એટલે ये नहीं मारा मेन दोरो कथा ना बांधे तो ये कापे એ मैं कथा करी दे घर में दोरो नहीं कापतो કોઈ કાપે હા તમે કે પ્રેમાનંદજી મહારાજ થોડી હોતે ને કથા કરો ઓહો. જો રાખડી બાંધી જો અહીંયા જો કોણે બંધાવડાઈ આ કોણ दिया बयान बनी ઓહો. ગિફ્ટ તો આપતો નહીં બડા જોજો વગાડે ના હો ચીરો બીરો પાડ અરે આ તો જો હાર પર કે લે તારી તું મને જીમ્પા ગુડ મોર્નિંગ જય દર્શન લઈ લીધું છે આપણે હવે તમે કરે છે નીચે પછી નહીં આ શર્ટ પહેરી ફેસ વોશ કરો છે વાંધો નહીં પકડી લઈશ મૂર્તિ આમાં શું વાંધો નહીં આમાં તો પકડી લઈશ સંદીપ હે શું કરવાનું આના નીચે મૂકવાનું લાવી મૂકી દઈએ આટલું બનાવી મિત્રો રાત્રે થઈ મૂર્તિ પાડવાની છે હા? જા કર્યા ને ડીશ પાવડર પાવડર હલ્યા મિત્રો મસ્ત લાગે આપણે ફેસ વોશ કરી દઈએ છીએ મૂર્તિ બેસાડ મસ્ત લાગશે હાથી લીધો પડે જો અરે ગયા દશામાં દશામાં જા અરવિંદ દાદીઓ એટલે જ છે તો આપણે 10 બનાવ્યા તો કહી દીધું હા એ સારું થઈ સ્થાપન કરું સાંઢળી દશામાનું મહાલ છે તેની માટીને સાધન બનાવીને પાઠ પર મૂક્યું પાઠ પર જ્યાં દશામાની સ્થાપના કરી છે ત્યાં બાજુમાં એક ત્રાંબાનું કળશનું સ્થાપન કર્યું શીતળના 10 તાર લેવા અને તેમાં કંકુ બોળી 10 નાક વાળવી અને તેને ત્રાંબાના કળશ પર વીંટાળવું શીતળના બીજા અવતારની પોતાના લુગડાનો 10 તારનો ઘોડો બનાવી કંકુમાં બોળી 10 તારનો ઘોડો બનાવી આરતી અને થાળ ગાઈને માતાજીને પ્રસાદ ગાવીને પ્રસાદ વેચી જય દશા ગાવીને રાણી રૂપમતી આ પ્રમાણે દશરથને ખબર આપતા કહ્યું કે આપણી બાજુના રાજ્યનો રાજા મોટું લશ્કર લઈને ચડી આવ્યો છે આપણા માટે બચવું ખૂબ મુશ્કેલ છે આ ખબર સાંભળતા જ રાજા તંદરસેન વિચાર્યું કે હવે અહીં રહેવાથી ચોક્કસ મૃત્યુ છે તેથી મહેલના ગુપ્ત રસ્તે નાસી જવું સારું
પોતાના 2 કુંવરો રાણી રૂપમતી સાથે તે ગુપ્ત માર્ગે વેશ પલટો કરીને ભાગી નીકળ્યો. આ ગુપ્ત માર્ગે જંગલમાં જતો હતો. આ ગુપ્ત રસ્તે તેઓ એક ભયાનક જંગલમાં આવી પહોંચ્યા. રાજા રાણી તથા 2 કુમારો આ રસ્તે આગળ વધતા, ચાલતા ચાલતા, પડતા, આખડતા, ઠુકરો ખાતા, સખત તડકામાં પણ ચાલતા ખૂબ દૂર નીકળી ગયા. તેમને ખૂબ ભૂખ લાગી. પણ ખાવાનું કંઈ હતું નથી, તો જીવ બચાવવાની ચિંતામાં હતા. તેમને ખૂબ તરસ લાગી. તેવામાં રસ્તામાં એક વાવ આવી. રાજા ચંદ્રસેન રાણી રૂપમતી તાજા બંને કુંવરો પાણી પીવા માટે વાવમાં ઉતર્યા. જેવા પાણીમાં પીતા હતા તે સમયે દશામાએ રાજાની શાન ઠેકાણે લાવવા બંને કુમારોને અદૃશ્ય કરી દીધા. આ રીતે બંને રાજા કુમારો ન જોતા રાણી રૂપમતી દુઃખી થઈ ગઈ અને હૈયાફાટ રુદન કરવા લાગી. રાજા ચંદ્રસેન હવે સમજી ગયા હતા કે દશાફળના દોરાની અવગણનાનું આ ફળ છે. તેણે રાણીને આશ્વાસન આપ્યું કે જો માની કૃપા થશે તો મા બાળકો આપણને જરૂરથી આપશે. આ પ્રમાણે રાજા ચંદ્રસેને રાણી રૂપમતીને સમજાવી તે પછી પોતે આગળનો રસ્તે ચાલવા માંડ્યા. આગળ રસ્તે જતાં એક સરસ એવી વાડી આવી. રાજા રાણી તેમાં વિશ્રામ કરવા લાગ્યા. પણ જેવા તેમાં વાડીમાં પગ મૂક્યો કે વાડી વેરાન બની ગઈ. વાડીનો રખેવાળ જાણી ગયો કે આ બંને કોઈ પાપી જીવ છે. તેમના પગલાં વાડીમાં પડતા જ આવું બન્યું છે. એટલે એણે રાજા રાણીને અપમાન કરીને વાડીની બહાર કાઢી મૂક્યા. રાજા રાણી મન મનાવીને તથા પોતાની ભૂલ માટે અત્યંત દુઃખ અનુભવીને થોડે આગળ ગયા. તેવામાં એક ગામ આવ્યું. આ ગામ રાજ્યના સીમાની બહાર હતું, પણ ગામનો મુખી પોતાનો સંબંધી છે તેથી આશરો આપશે એમ માની રાજા રાણી સાથે તે ગામના મુખીના ઘેર ગયો. પણ દશામાના કોપને કારણે એવું બન્યું કે મુખી રાજાને ઓળખી જ ન શક્યો. મુખીએ વિચાર્યું કે રાજા ખુદ આવા વેશે અને આ રીતે આવે નહીં. વળી મુખી જે ચહેરા વડે રાજાને ઓળખતો હતો તે એકદમ બદલાઈ ગયો હતો. રાજાનો ચહેરો વિકૃત દેખાતો હતો. રાજા તેજ પણ મુખીને દેખાયું નહીં. મુખી ઓળખી ન શક્યો અને આશરો ન આપ્યો. એટલે રાજા ચંદ્રસેન સમજી ગયો કે આ દશામાનો કોપનો પ્રતાપ છે, પણ હશે તે શું કરી શકે. તે લાચાર હતો. હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી બંને આગળ પંથ કાપી રહ્યા હતા. તેવામાં માર્ગમાં રાજા ચંદ્રસેન બેનનું નગર આવ્યું. રાજા તો આનંદમાં આવી ગયો કે બેનને ત્યાં જરૂર આશરો મળશે અને શાંતિ મળશે. નગરની બહાર એક વડના ઝાડ નીચે થાકેલા રાજા રાણી લોથપોથ જેવા પડ્યા હતા. નગર પાદરે એક વટેમાર્ગો સાથે બેનને સંદેશો મોકલાવ્યો, પણ પોતાના ભાઈ રાજા છે તે આવી રીતે આવે જ નહીં, તેથી વાત જરૂર ખોટી હોય. આમ છતાં બેનને નગર પાદરે આવી અને પોતાના ભાઈ ભાભીને ચહેરા દશામાનો કોપને લીધે તેનો જુદા જ દેખાયો. તેણે કહ્યું કે અમે મારા કોઈ ભાઈ ભાભી નથી. આ પ્રમાણે બેન અને તેમને ઓળખી શકી નહીં. આ રીતે રાજા ચંદ્રસેન રાણી રૂપમતી એ દુઃખો સહન કરતાં કરતાં 1 વર્ષ પૂરું થવા આવ્યું. રાજા પર એક પછી એક દુઃખ આવતું હતું અને તે રાણી પણ સહન કરવું પડતું હતું. રાણી તો દશામાનું જપ કરતી હતી અને દશામાની માફી માંગતી હતી. કરે ગયો બોલજો હાલ બોલો ચાલ દીધું. હા યણી નમોસ્તુતે. અવાજ થોડો ધીમો રાખ તો બીજો. આવી ગયા છે આરતી કરો સામને.
જો આપણે દિલીપભાઈ આવ્યા. હાલો નાલો ચાર જેટલા તો મેં કીધો. હા ને ના ખાવ તો કહેજો ખાલી. હા હા આપણે કેસ ભરશું વાંધો નહીં. વકીલ હા આપણા જોડે. બસ બ્લાઇન્ડ થઈને પીરસે કહેવું પડે બાકી જુઓ. તો મળીએ મિત્રો આવનારા કાલના બ્લોગમાં. હવે ટ્રાય કરું 10 દિવસ મને તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી.